મિત્રો આપણે અત્યારે હળવદ હાઈવે ઉપર છીએ કવાડિયા ગામના પાટિયા નજીક. આ કવાડિયા ગામના પાટિયા નજીક જઈ રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ એક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાણો છે. આ અકસ્માતમાં ટ્રેલર ચાલક છે અને ઈજાઓ પહોંચી હતી, જેથી 108ની મદદથી હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે આ ચાલકને લઈ જવામાં આવ્યો હતો. જોકે પગમાં ત્યાં વધુ ઈજા પહોંચી, જેથી વધુ સારવાર માટે તેને મોરબી રિફર કરવામાં આવ્યો છે. આ બનાવની વાત કરીએ તો જઈ રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ કવાડિયા ગામના પાટિયા નજીક હાઈવે ઉપર એક ટ્રક જઈ રહ્યો હતો. આ ટ્રક પાછળ રાજસ્થાન પારસીનું આ ટ્રેલર છે. આ ટ્રેલર એના ઠાંઠામાં ઘૂંસી ગયું, એના કારણે અકસ્માત સર્જાણો અને અકસ્માતના કારણે આ ટ્રેલર જે છે એ તમે જોઈ રહ્યા છો કે રોડ હેઠે ઉતરી ગયું અને એમાં એક વ્યક્તિ જે છે એ ઈજાગ્રસ્ત થયો છે. જો કે ટ્રક ચાલક જે હતા કે જેના ઠાંઠામાં ટ્રેલર ઘૂંસી ગયું છે એને કોઈ ઈજા કંઈ થઈ નથી. રાજસ્થાન પાર્સિંગનું આ ટ્રેલર છે. RJ19 GG 4874 નંબરનું આ ટ્રેલર છે અને રાત્રિના સમયે 1:30 વાગ્યાની આસપાસ જે છે એ અકસ્માતની ઘટના છે, એ અકસ્માતની ઘટના બની છે અને એમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આભાર મિત્રો.